This news is sponsored by Raghuveer Developers and Builders, always innovative, and co-sponsor is D. Kushalbai Jewelers, a complete jewelry mall. નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચો સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. યાત્રા સાથે શહેરમાં મેઘરાજાની ધોધમાર પધરામણી, વૃક્ષો પણ થયા ધારાશાયી. શાહ પબ્લિસિટીને વધુ જાહેરાતો મળે તેવા સ્થળે નક્કી કરાયા પાલિકાના ફૂડ ઓવરબ્રિજો. જનતાની સુખાકારીની વાત કરનારા શાસકો જ ભૂલ્યા જનતાને. ઉકાઈ નજીકના સાંકડા પુલ પરથી નીચે ખાબકી એસટી બસ. જૂનાગઢ જઈ રહેલી બસના તમામ મુસાફરોનો આબાદ બચાવ. વરાછામાંથી ઝડપાયેલા અખાદ્ય ઘીના કેસમાં કસૂરવારને થઈ 10 વર્ષ બાદ સજા. 1 વર્ષની સાદી કેદની સજા ફરમાવતી પાલિકા કોર્ટ. અને લાજપોર જેલ કે મોબાઈલની દુકાન. ડીસીબીની સરપ્રાઇઝ ચેકિંગના 24 કલાક બાદ વધુ એક મોબાઈલ મળ્યો. 1.5 મહિનામાં ઝડપાયા 8 થી વધુ મોબાઈલ. ભગવાન જગન્નાથની અષાઢ સુદ બીજના દિવસે એટલે કે બુધવારના દિવસ ભવ્ય રથયાત્રામાં લાખો ભક્તો ઉમટી પડ્યા હતા. દેશભરની રથયાત્રાની સાથે સુરત શહેરમાં અલગ અલગ 5 સ્થળેથી રથયાત્રાનો આરંભ થયો હતો. જોકે દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા દરમિયાન મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. તેમ છતાં ભક્તોની ભીડ સમયે યાત્રામાં જોડાઈ રહી હતી. અષાઢ બીજ સુદના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી નીકળતી હતી. ત્યારે નગરચર્યા કરવા નીકળેલા જગન્નાથના દર્શન માટે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ યાત્રામાં કોઈ વિઘ્ન ન આવે તે માટે મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત સમગ્ર શહેરમાં ગોઠવવામાં આવ્યો હતો. આ રથયાત્રા સ્ટેશનથી થઈને રિંગ રોડ તેમજ મજુરા ગેટ અને અથવા ગેટ સરદાર બ્રિજ પરથી પસાર થઈને જહાંગીરપુરા ઇસ્કોન મંદિરે પહોંચી હતી. જ્યારે રથયાત્રામાં સામેલ થયેલ લોકોને યોગ્ય સગવડતા પૂરી પાડવા ઘણી સેવાભાવી સંસ્થાઓ અને સમાજસેવકો આગળ આવ્યા હતા. ઉપરાંત શહેરના ઘણા વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા પણ થઈ હતી. આપણે છેલ્લા ઘણા વર્ષોથી જોતા આવ્યા છે કે જ્યારે ભગવાન જગન્નાથની યાત્રા નીકળે છે ત્યારે તેમને વધાવવા મેઘરાજા મન મૂકીને વરસે છે. તે જ પરંપરા આ વર્ષે પણ મેઘરાજાએ કાયમ રાખી હતી અને મન મૂકીને વરસ્યા હતા. ધોમધોકાર વરસતા વરસાદમાં પણ ભગવાન જગન્નાથના ભક્તોમાં અનેરો ઉત્સાહ અંકબંધ રહ્યો હતો. અલગ અલગ વિસ્તારોમાંથી પસાર થતી રથયાત્રામાં એક પછી એક ભક્તોની સંખ્યા વધી રહી હતી. સુરત શહેર પોલીસ દ્વારા ગોઠવાયેલા સુરત બંદોબસ્ત હેઠળ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપૂર્ણ થઈ હતી. ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલરામ તેમજ બહેન સુભદ્રા સાથે રથમાં સવારથી મોડી સાંજે મંદિરે પહોંચ્યા હતા. અષાઢી બીજ સાથે જ હવે આવનારા દિવસોમાં વિવિધ તહેવારોની ઉજવણી શરૂ થઈ જશે. ત્યારે એટલું તો જરૂરથી કહેવું પડે, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલ ભગવાન શ્રી જગન્નાથના મંદિર ખાતેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી જગન્નાથની રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી જગન્નાથ મંદિર ખાતે પરત ફરી હતી. અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલ ભગવાન જગન્નાથ મંદિર ખાતેથી રથયાત્રા નીકળી હતી. લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી રથયાત્રામાં સંતો, મહંતો અને વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ નીકળેલી રથયાત્રા દરમિયાન વડોદરા રેન્જના આઈજી શશિકાંત ત્રિવેદી અને ભરૂચ જિલ્લા પોલીસ વડા ગૌતમ પરમારે મુલાકાત લીધી હતી.
ભગવાન જગન્નાથજીની નીકળેલી રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી જગન્નાથ મંદિર ખાતે પરત ફરી હતી. અંકલેશ્વરમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે અને નાગરિકોનો પણ ઉત્સાહ ઘણો જ છે. અંકલેશ્વર ઉપરાંત ભરૂચ ખાતે પણ 2 રથયાત્રા નીકળવામાં આવશે. આજે સમગ્ર રાજ્યમાં 132 જેટલી રથયાત્રાઓ નીકળી છે. એ પ્રમાણે આજ જિલ્લામાં પણ રથયાત્રાઓ નીકળી છે. શાંતિનો માહોલ છે, નાગરિકોનો ઉત્સાહ ઘણો છે અને લોકનો સહકાર સારું છે. પોલીસ બંદોબસ્ત એટલે એમાં બીજી કોઈ ચિંતાનો કોઈ કારણ નથી. લોકો વધુ જોડાય અને શાંતિથી રથયાત્રા પૂરી થાય એવી અમારી જય જગન્નાથ. ભગવાન જગતનો નાથ ભગવાન જગન્નાથ આજે જગન્નાથપુરી, અમદાવાદ અને આપણા અંકલેશ્વરમાં પણ ભગવાન જગન્નાથ આજે નગરચર્યા કરવા નીકળ્યા છે. નગરજનોને દર્શન દેવા નીકળ્યા છે અને ભાવિક ભક્તો આનો લાભ લે છે. માણસ ભલે વર્ષમાં એક પણ વાર મંદિરે ન આવે, પણ આ એવો નાથ છે ભગવાન જગન્નાથ કે સામે ચાલીને ભક્તોને, શહેરીજનોને દર્શન દેવા આવે છે. તો ભગવાન જગન્નાથની આપણા અંકલેશ્વરના શહેરમાં અનેક ઠેકાણે ફૂટ ઓવર બ્રિજનો લોલીપોપ દેખાડી કરોડો રૂપિયાના કૌભાંડમાં પાલિકાના જે તે સમયના સ્થાયી ચેરમેન તેમજ ટાઉન પ્લાનિંગ વિભાગની મિલીભગત હોવાનું બહાર આવ્યા બાદ કોંગ્રેસના કોર્પોરેટર અસદ કલ્યાણીએ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. શહેરના 14 જેટલી જગ્યાએ ફૂટ ઓવર બ્રિજ બનાવીને લોકોની સુખાકારીમાં વધારો કરવાની પૂર્વ સ્થાયી અધ્યક્ષ ભીમજી પટેલની શેખી ત્યારે ફીકી પડી ગઈ જ્યારે ફૂટ ઓવર બ્રિજના ઇજારામાં ચોક્કસ હિત ધરાવતા શાહ પબ્લિસિટીને નિયમો કોરાણે મૂકી ઇજારો આપવામાં આવ્યો. કોમર્શિયલ સ્પેસ મુદ્દે ગાજેલો આ મુદ્દો અગત્યનો એટલા માટે છે કારણ કે હાલના ફૂટ ઓવર બ્રિજે ખરેખર તો જરૂરિયાતના સ્થળે બનનાર જ નથી. લોકોને ખરેખર જે જગ્યાએ ફૂટ ઓવર બ્રિજની જરૂર છે તેવી જગ્યાને છોડીને શાહ પબ્લિસિટીને વધુને વધુ આવક મળે અને હોર્ડિંગ્સ પ્રદર્શિત થઈ શકે તેવી જગ્યા નક્કી કરાતા કોંગ્રેસના કોર્પોરેટર અસદ કલ્યાણીએ વિરોધ નોંધાવ્યો હતો. આ જે કંઈક પણ કોન્ટ્રાક્ટો આપ્યા છે કરોડો રૂપિયાની અંદર, લોકોની સુવિધાઓ જોવામાં નથી આવી. લોકો આ રોડ ક્રોસ કરવા માટે ફૂટ ઓવર કઈ જગ્યા પર મૂકવા એ જોવામાં નથી આવ્યું, પણ ફૂટ ઓવર એવી જગ્યા પર મૂકવા જ્યાં સાઇન બોર્ડ વ્યવસ્થિત દેખાય અને એના પૈસા પાટલા બારણે મોટી રકમ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને મળી રહે એ ધ્યાનમાં રાખીને આ ધંધો કરવામાં આવ્યો હતો, જે ઉજાગર કરવામાં આવ્યો છે. અને એની સામે મારો ફરી કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર તરીકે વિરોધ છે, વિરોધ રહેશે અને એની સામે અમે આંદોલન કરીશું જ્યાં સુધી આ કેન્સલ નહીં કરે ત્યાં સુધી. જય હિન્દ, જય ભારત. પાછલા બારણેથી કરોડોની કમાણી કરાતી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે હાલ તો વિરોધ નોંધાવ્યો છે, પરંતુ શહેર ભાજપ અને કૌભાંડની ઊંડી તપાસ નહીં કરે તો આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા આ મુદ્દે આંદોલન છેડવામાં આવશે તે પણ હકીકત છે. શહેર હિટને નેવે મૂકીને લેવાયેલા આ નિર્ણયમાં ભલે ભીમજી પટેલે ચેલેન્જ ફેંકી હોય, પરંતુ ભીમજી પટેલ એ ભૂલી જાય છે કે ધુમાડો હોય તો તે આગ તો હોવાની જ. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. તાપી જિલ્લાના ઉકાઈના નવી ઉકાઈ પાસે ઉકાઈ જૂનાગઢ એસટી નિગમની બસ ઉકાઈ નજીક આવેલ સાંકડા પુલ પાસે નીચે ઉતરી જતા એસટી બસમાં સવાર ડ્રાઈવર કંડક્ટરનો આબાદ બચાવ થયો હતો. આ દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિ કે કોઈને ઈજા થયાનો બનાવ બન્યો ન હતો. ઉલ્લેખનીય છે કે આ બસ સોનગઢ ડેપોથી ઉકાઈ થઈ જૂનાગઢ જવા માટે રવાના થવાની હતી. તે દરમિયાન નવી ઉકાઈ પાસે આવેલ સાંકડા પુલ પાસે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આ ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. નવી ઉકાઈ પાસે આવેલ સાંકડા પુલ પાસે અવારનવાર આવા અકસ્માતો સર્જાયા જ કરે છે, ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થાય તે જરૂરી થઈ પડ્યું છે. શહેરમાં વેચાતા અખાદ્ય પદાર્થોની પાલિકા દ્વારા અવારનવાર તપાસણી કરાતી હોવાની વાત પાલિકા કરતી આવી છે, પરંતુ ડુપ્લિકેટ ઘી અંગેનો એક ચુકાદો છેક 10 વર્ષે આવતા અખાદ્ય પદાર્થો અંગે શહેરના લોકો કેટલા સુરક્ષિત છે તે અંગે સવાલો ઊભા થવા પામ્યા છે. વાત છે 10મી માર્ચ 2003ની. પાલિકાના ફૂડ વિભાગ દ્વારા એ દિવસે વરાછા ખાતે આવેલ ઘનશ્યામનગરની શેરી નંબર 19માં ચાલતી શ્રીધર ડેરીમાંથી ઘીના નમૂનાઓ લીધા. આ ઘી ડુપ્લિકેટ અને અખાદ્ય હોવાનું લેબોરેટરી દ્વારા જણાતા છેક 3 મહિના બાદ 24મી જૂન 2003ના રોજ પાલિકાએ ડેરીના માલિક વિરુદ્ધ પાલિકાની કોર્ટમાં કેસ દાખલ કર્યો. આ કેસનો ચુકાદો છેક 10 વર્ષ પછી 27મી જૂન 2013ના રોજ આવ્યો. આ ચુકાદામાં નામદાર કોર્ટે કસૂરવાર ઇસમને 1 વર્ષની સાદી કેદની સજા તથા 5,000 દંડ ફટકાર્યો હતો. અહીં સવાલ ઊભો થાય છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આ પ્રકારના અખાદ્ય પદાર્થ વેચતા લોકો સામે માંડ ક્યારેક જ આ પ્રકારની કામગીરી થતી હોય છે અને એની સામે પગલાં ભરાતા પણ વર્ષો વીતી જાય છે. આવા સંજોગોમાં દરરોજ હજારો લાખો કિલોગ્રામ અખાદ્ય વસ્તુઓનું વેચાણ કરતા ઇસમોમાં ડર કેવી રીતે લાવી શકાય?
આવા સંજોગોમાં પાલિકા દ્વારા પોતાની કામગીરી વધુ ઝડપી બનાવે તેવી માંગો પણ ઉઠવા પામી છે અને સમયના વહેણ સાથે અયોગ્ય તો આ માંગ નથી જ. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ગુજરાતની અદ્યતન ગણાતી સુરતની લાજપોર જેલના પ્રશાસન તંત્ર સામે હવે અનેક સવાલો ઊભા થયા છે. છેલ્લા ઘણા સમયથી લાજપોર જેલમાંથી મોબાઈલ મળી આવવાના કિસ્સા વધી રહ્યા છે. ટૂંક સમય પહેલા જ ડીસીબી પોલીસ દ્વારા લાજપોર જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે આ ચેકિંગને હજુ માત્ર 48 કલાક માંડ થયા છે. ત્યાં જ મંગળવારે વધુ એક મોબાઈલ મળી આવતા લાજપોર જેલના પ્રશાસન તંત્ર સામે સવાલ ઉઠ્યા છે. લાજપોર પ્રશાસન તંત્ર સામે સાવ ખાડે ગયું હોય તેમ દેખાઈ રહ્યું છે. લાજપોર જેલમાંથી અવારનવાર મોબાઈલ મળી આવે છે, પરંતુ આખરે આ મોબાઈલ આવે છે ક્યાંથી? લાજપોર જેલમાં અગાઉ માત્ર એક જ સપ્તાહમાં 4 મોબાઈલ મળી આવ્યા હતા. ત્યારબાદ ગાંધીનગર વિજિલન્સ કોડે લાજપોરમાં રેડ પાડી 2 મોબાઈલ જપ્ત કર્યા હતા. આ તમામ ચેકિંગે સાબિત કરી બતાવે છે કે લાજપોર જેલની પોલીસ માત્ર આરામ જ ફરમાવે છે અને જેલમાં રહેલા આરોપીને પંપાળે છે. લાજપોર જેલને અદ્યતન ટેકનોલોજી અને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે. તેમ છતાં આખરે મોબાઈલ આવે છે ક્યાંથી? 2 દિવસ અગાઉ જ શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે લાજપોર જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે ત્યારે પોલીસને ખાસ કંઈ હાથ લાગ્યું ન હતું. ડીસીબી પોલીસના આ સરપ્રાઇઝ ચેકિંગને હજુ માત્ર 48 કલાક માંડ થયા છે. ત્યારે મંગળવારે રાત્રે લાજપોર જેલમાંથી વધુ એક મોબાઈલ મળી આવતા પ્રશાસન તંત્રની બેદરકારી સામે આવી છે. લાજપોર જેલના યાર્ડ નંબર 9ની બેરેકમાં જેલમાં રક્ષક જશુભાઈ લાલાભાઈ ડાબીએ એક કાળા કલરનો મોબાઈલ તેમાં આઈડિયા કંપનીનું સિમ કાર્ડ સાથે મળી આવતા આ અંગે સચિન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ લાજપોર જેલના ફરજ બજાવતા પોલીસ સામે કડકાઈથી કામગીરી કરે તે જરૂરી છે. ડિંડોલી ભેસ્તાન ફાટક પાસે આવેલ મૂંગીદાટ જમીન પચાવી પાડવા માટે મંગળવારે બપોરના સમયે 15 થી 16 ઇસમો લાકડાના ફટકા અને લોખંડના સળિયા સાથે આવ્યા હતા અને સાથે ગનમેનને પણ લાવવામાં આવ્યા હતા. આ માથાભારે ઇસમોએ 12 જેટલા ઝૂંપડાઓને તોડી પાડ્યા હતા. ગનમેનોએ ગન બતાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેથી આખરે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ભેસ્તાન રેલવે ફાટક પાસે મહાલક્ષ્મી નગરમાં ખુલ્લી જગ્યા પડી છે. આ જગ્યામાં 10 થી 12 જેટલા પરિવાર લાકડાના પાટિયાના ઝૂંપડાઓ બાંધી વસવાટ કરે છે. મોંઘીદાટ જમીનમાં ગતરોજ મનોજ જોશી, ટીનો, સુરેશ સોમાભાઈ, પપ્પુ ત્રિવેદી તથા બીજા 10 થી 12 અજાણ્યા ઇસમો લાકડાના ફટકા તથા લોખંડના સળિયા અને ગનમેનો સાથે મહાલક્ષ્મી નગરમાં આવ્યા હતા. તેઓએ ગેરકાયદેસર મંડળી રચી તમામ ઝૂંપડાઓને તોડી નાખ્યા હતા અને ગનમેન સાથે હોવાથી ગનમેને ગન બતાવી તમામને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવને પગલે મહાલક્ષ્મી નગર નંબર 19માં રહેતા દિલીપસિંહ શંકરસિંહે ડિંડોલી પોલીસને જાણ કરી હતી. પોલીસે તમામ સામે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે. માંડવી તાલુકાની રાઈસ મિલ દ્વારા ખેડૂતોને ખેતીમાં વધુ સરળતા રહે તે માટે અવારનવાર આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાતી હોય છે. ત્યારે હાલમાં જ રાઈસ મિલના વહીવટકર્તાઓ દ્વારા રોપણીમાં મજૂરોની માથાકૂટમાંથી છુટકારો મેળવવાના ભાગરૂપે રોપણીમાં યાંત્રિક મશીનની સુવિધા ઊભી કરાતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. ભારત એક ખેતી પ્રધાન દેશ છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ખેતીવાડી કરવી એક ચેલેન્જ બની રહ્યું છે. તે માટે મોંઘા બિયારણો તથા રાસાયણિક ખાતરોનો પ્રશ્ન ગૌણ બની ગયો છે. પરંતુ મુખ્ય સમસ્યા ખેતીવાડીમાં કામ કરે તેવા ખેત મજૂરોની છે. ખેત મજૂરોની સંખ્યામાં દિન પ્રતિદિન થઈ રહેલો ઘટાડો ખેડૂતો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં શેરડી તથા મુખ્ય પાક ડાંગરના વાવેતર માટે ખેડૂતોએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ત્યારે ડાંગર રોપણી માટે પડતી મુશ્કેલીમાંથી ખેડૂતોને મુક્ત કરવા માટે સુરત જિલ્લાની એકમાત્ર માંડવી રાઈસ મિલે પહેલ કરી ડાંગર રોપવાના યાંત્રિક મશીનની સુવિધા ઊભી કરતા ખેડૂતોમાં ખુશીની લહેર ઉઠી છે. માંડવી રાઈસ મિલ દ્વારા ડાંગર રોપણીના યાંત્રિક મશીનના નિદર્શન પછી આખા તાલુકાના ખેડૂતોમાં એની માંગ વધી ગઈ છે. તાલુકાના તરસાડા, ઘંટોલી, મોરીઠા તથા સથવાડ જેવા ગામોમાં જાગૃત ખેડૂતો દ્વારા આ યાંત્રિક મશીન દ્વારા ડાંગર રોપણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે બુધવારના રોજ સથવાડ ગામે યાંત્રિક મશીન દ્વારા ડાંગરની રોપણી કરવામાં આવી હતી, જ્યાં મશીન ઉત્પાદક કંપનીના વિક્રમ પટેલ હાજર રહ્યા હતા. તેમણે મશીન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ડાંગરની રોપણીથી માંડીને કાપણી સુધીના સાધનો વિકસાવીને ખેડૂતોને આપેલા છે. એની અંદર અત્યારે રોપણીનું કામ ચાલી રહ્યું છે. તેમાં રોપણીમાં મજૂરીથી રોપીએ તો આપણે 1 એકરે લગભગ 2600 રૂપિયા જેટલો ખર્ચ આવે છે. જ્યારે મશીનથી રોપીએ તો 1 એકરે 2000 રૂપિયા જેટલો ખર્ચ આવે છે.
અને 30% ઉત્પાદન મશીનથી રોપણીમાં વધારે આવે છે, કારણ કે 12 થી 15 દિવસનું ધરું એની અંદર રોપી શકીએ છીએ, જેથી ફૂટ શક્તિ વધે છે અને છોડની સંખ્યા 1 ચોરસ મીટરની અંદર આપણે મશીનથી જેટલી મૂકવી હોય એટલી મૂકી શકીએ છીએ. બીજું કે ઊંડાણ પણ જેટલું રાખવું હોય તે જમીન પ્રમાણે ઊંડાણ પણ મશીનથી મૂકી શકીએ છીએ. એટલે 30% જેટલું ઉત્પાદન વધારે આવે છે, જેને કારણે ખેડૂતોને સરેરાશ તમે 1 એકરની અંદર ડાંગરનું ઉત્પાદન ગણો તો 25 મણ જેટલું વધારે આવે. હવે 25 મણની કિંમત 300 રૂપિયા લેખે ગણો તો 7,500 રૂપિયા એકરે ફાયદો ખેડૂતોને થાય છે, જેની સામે મશીનથી રોપણીનો ખર્ચ. માંડવી તાલુકાના પિયત મંડળીના પ્રમુખ અને ખેડૂત અગ્રણી રામસિંહભાઈ ચૌધરીએ રાઈસ મિલની વૈજ્ઞાનિક ખેતીના અભિગમને અપનાવવાની ભાવનાને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે વધુમાં વધુ ખેડૂતો આ યાંત્રિક મશીનનો લાભ લઈ સમજણપૂર્વક ડાંગરની ખેતી કરશે તો મબલક પાક લહેરાશે. આજે આરકેવીવાય ભારત સરકારની યોજના હેઠળ જે સાધનો ખરીદવામાં આવ્યા છે તે સુરત જિલ્લામાં એકમાત્ર માંડવી તાલુકા ખેતી પાક રૂપાંતર અને એક સહકારી મંડળી જ માત્ર ખરીદેલા છે. અને એ એટલા માટે ખરીદેલા છે કે આ જે મંડળી છે તે ખેડૂતોને ઉત્પાદન ખર્ચ કેવી રીતે ઘટે તેનો સતત એ વિચાર કરે છે અને તેથી આ સાધનો ખૂબ 40 લાખથી ઉપરની કિંમતના એમણે ખરીદેલા છે. આની સબસિડી તો 5 વર્ષે આવે, પણ તેમ છતાં આ સંસ્થાએ આ એક બહુ મોટું સાહસ કરેલું છે અને આ સાહસમાં ખેડૂતો જે લોકો ખાસ કરીને માંડવી તાલુકામાં જે ડાંગરની ખેતી કરે છે એ લોકોને ખૂબ ફાયદો થવાનો છે. એટલા માટે કે 1 કલાકમાં 1 એકર આ ડાંગરનું મશીન રોપણી કરે છે અને એ બહુ જ લાભકારક છે. કૃષિ યુનિવર્સિટી વ્યારાના તજજ્ઞ એચ.ડી. મહેતા પણ વૈજ્ઞાનિક ઢબે થતી ડાંગરની ખેતી તથા આધુનિક ડાંગર રોપણીના મશીનની ઉપયોગિતાના ફાયદા રજૂ કર્યા હતા. એચ.ડી. મહેતા નવસારી કૃષિ યુનિવર્સિટીના જે પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે એમાં સહસંશોધન વૈજ્ઞાનિક તરીકે કામગીરી કરું છું અને ખાસ કરીને ડાંગરની જે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિમાં ઘણા બધા મુદ્દાઓ છે, પણ તેમાં જે યાંત્રિકકરણ એ પણ ખૂબ અગત્યનો મુદ્દો છે કે આજે જે ડાંગરની ખેતીમાં જે ઉત્પાદન ખર્ચ ખૂબ વધારે આવે છે તેમાં આજે આજકાલ વધતી જતી મજૂરીના ઊંચા દર પણ છે. તો આ ઉત્પાદન ખર્ચે ઘટાડવા માટે ડાંગરની ખેતીમાં યાંત્રિકકરણમાં આ ડાંગરની રોપણી કરવાનું જે સાધન છે એ જે અહીંયા માંડવી રાઈસ મિલ દ્વારા જે ખરીદ કરવામાં આવેલું છે એનું આજે ડાંગર રોપણીનું નિદર્શન રાખવામાં આવેલું છે. આમ દક્ષિણ ગુજરાતમાં મુખ્ય પાક શેરડી માટે સુગારો દ્વારા કટિંગ મશીન ઉપલબ્ધ કરાઈ રહ્યા હતા, પરંતુ બીજા નંબરના ડાંગરના પાક માટે આજ સુધી આવી કોઈ યાંત્રિક સુવિધાઓ ન હતી, જેથી ખેત મજૂરોની અછત ખેડૂતો માટે ચિંતાનું કારણ બની હતી. ત્યારે રાઈસ મિલ દ્વારા કરાયેલી યાંત્રિક ડાંગર રોપણીના મશીનની સુવિધાથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. ઓલપાડમાં ભારેખમ વાહનો બેફામ રીતે હંકારવામાં આવતા હોવાથી છાશવારે અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે મંગળવારની મોડી રાત્રે આવો જ એક બનાવ પ્રકાશમાં આવ્યો હતો, જેમાં ટ્રક ચાલકે ગફલતભરી રીતે ટ્રક હંકારતા ટ્રક વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ જતા ટ્રકમાં આગ લાગી ગઈ હતી. મંગળવારની મોડી રાત્રિએ 12 વાગ્યાના અરસામાં બનાવ એવો બન્યો કે એક ટ્રક ઉલપાડ તરફ આવી રહી હતી. દરમિયાન ઉલપાડ પોલીસ ચોકી નજીક આવી ટ્રક ચાલકે ટ્રક ગફલત ભરી રીતે પૂર ઝડપે હંકારતા ટ્રક ધડાકાભેર વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ હતી. ટ્રક અથડાતા જ ટ્રકની આગળની કેબિનમાં આગ લાગી જવા પામી હતી. ઘટનાની જાણ પોલીસને થતાં ઉલપાડ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ઘટના સ્થળે ઉમટી પડેલા ટોળાને વેરવિખેર કર્યા હતા. રાતના 11:30 વાગે ધડાકાભેર લાઇટ ગઈ અને અમે જોવા નીકળ્યા કે કઈ રીતે લાઇટ ગઈ. પછી બજારમાં ખ્યાલ આવ્યો કે ભાઈ ટ્રકનું એક્સિડન્ટ થયું છે, ડીપી હાથે અથડાઈ ગઈ છે. ડીપી હાથે અથડાઈ એટલે અમે જોયું તો તેમાં આગ લાગી. ડ્રાઈવર ઉતરીને નીકળી ગયો છે અને વાયર શોર્ટ સર્કિટ થયા અને લાઇન બંધ કરીને ફટાફટ એ જોયું ટ્રકમાં આગ લાગી ગઈ છે.
આ ઘટના અંગે સુરત ફાયર ફાઇટરે સ્થળ પર પહોંચી આગને 1 કલાકના સમયગાળામાં કાબૂમાં લઈ લીધી હતી અને મોટી હોનારત થતાં અટકાવી હતી. જિગ્નેશ ઠાકોર, હિન્દ ટીવી ન્યૂઝ, ઓલપાડ. શહેરમાં બુધવારે બપોર બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. આમ તો સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી દીધી હતી, જો કે બપોર બાદ ધમાકેદાર વરસાદ વરસ્યો હતો. વરસાદ અને પવનના સુસવાટાના કારણે શહેરમાં 3 જગ્યાએ ઝાડ પડવાના બનાવ બનવા પામ્યા છે, જ્યારે એક મકાનની દિવાલ પણ ધરાશાયી થઈ હતી. બુધવારે સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી હતી, જો કે બપોર બાદ મેઘરાજાની મન મૂકીને વરસ્યા હતા. ભારે વરસાદ અને સુસવાટા જેવા પવનના કારણે વાહન ચાલકો તથા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ભારે વરસાદને કારણે પાલનપુર રોડ પર આવેલ દીનદયાળ સોસાયટીમાં આવેલ એક વૃક્ષ ધરાશાયી થયું હતું, જેના કારણે સોસાયટીની બહાર જવાનો રસ્તો બ્લોક થઈ ગયો હતો. જો કે ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ વૃક્ષ હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો. તો બીજા બનાવમાં વરાછા લંબે હનુમાન રોડ પર રંગવધૂત સોસાયટી નજીક આહિર સમાજની વાડીમાં એક ઝાડ ધરાશાયી થયું હતું, જેથી લોકોમાં થોડીવાર ગભરાટ ફેલાઈ ગયો હતો. વધુમાં ભૂલકા ભવન સ્કૂલ સામે સરગમ એપાર્ટમેન્ટની ગલીમાં વૃક્ષ જમીનદોસ્ત થયું હતું, જેથી બનાવને જાણ ફાયરને થતા ફાયર લાશ્કરોએ ઝાડ હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો. બેગમપુરામાં મતાળા શેરીમાં રણછોડભાઈ શાંતિલાલ રાણાનું માલિકીનું 2 માળનું મકાન આવેલું છે. આ મકાન પાછળની દિવાલ ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે પહોંચી જઈને કામગીરી બજાવી હતી. જો કે આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. ભારત સરકાર તેમજ ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના VBDC વિભાગ દ્વારા મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વિરોધી માસ અંતર્ગત શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલિકાના સેન્ટ્રલ ઝોનના VBDC વિભાગ દ્વારા 9મી જુલાઈના રોજ રુસ્તમપુરા ખાતેના કોમ્યુનિટી હોલ ખાતે સેન્ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ શાળાઓના વિદ્યાર્થીઓ વચ્ચે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વિષયે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે 10મી જુલાઈના રોજ બુંદેલાવાડ ખાતેની શાળામાં ક્વિઝ અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સેન્ટ્રલ ઝોન વિસ્તારની 34 શાળાઓના 231 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન દ્વારા બુધવારે વોર્ડ નંબર 2 માં મંજૂર પ્લાન વિરુદ્ધ ચોથા માળના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું. પાલિકામાં વોર્ડ નંબર 2 માં આવેલ સુરમવાડ ખાતે નોંધ નંબર 598 વાળી મિલકતમાં અરજદારે ગ્રાઉન્ડ તેમજ 3 માળની મંજૂરી લીધી હતી, પરંતુ મિલકતદાર દ્વારા મંજૂર પ્લાન વિરુદ્ધ ચોથા માળનું ગેરકાયદેસર બાંધકામ શરૂ કરાયું. પાલિકા દ્વારા વારંવાર નોટિસો આપવા છતાં પણ મિલકતદાર દ્વારા કોઈ કામગીરી નહીં કરાતા પાલિકાના સેન્ટ્રલ ઝોનના શહેર વિકાસ તેમજ દબાણ ખાતાએ બુધવારે ચોથા માળનું 400 ચોરસ ફૂટનું સ્લેબ, બીમ તેમજ કોલમ સહિતનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાના લીંબાદ ઝોનના આરોગ્ય તેમજ VBDC વિભાગ દ્વારા બુધવારે ઝોન વિસ્તારમાં અખાદ્ય વસ્તુઓનું વેચાણ કરતી સંસ્થાઓ તેમજ પાણી ભરાયેલા પ્લોટ માલિકો વિરુદ્ધ કામગીરી કરવામાં આવી હતી. પાલિકાના લીંબાદ ઝોનના આરોગ્ય વિભાગ દ્વારા ડિંડોલી ગામ ખાતે મહાદેવનગર તેમજ આંજણા ડુંભાલમાં આવેલ ફૂલવાડી કમ્પાઉન્ડમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓમાં આવેલ વિવિધ એકમો તેમજ ખાણીપીણીનું વેચાણ કરતી સંસ્થાઓનું ચેકિંગ કર્યું હતું. આ ચેકિંગ દરમિયાન ગંદકી કરતી 78 સંસ્થાઓ પાસેથી 32,800નો વહીવટી ચાર્જ લઈ 17 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કર્યો હતો, જ્યારે 27 ઇસમોને નોટિસ પાઠવી હતી. આ ઉપરાંત ઝોનના VBDC વિભાગ દ્વારા ભાટેના વિસ્તારમાં આવેલ ખુલ્લા પ્લોટોમાં ભરાયેલા પાણીની તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં કસૂરવાર પ્લોટ માલિકો પાસેથી 16,800નો દંડ વસૂલ કર્યો હતો. સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનના શહેર વિકાસ તથા દબાણ ખાતાના અધિકારીઓ દ્વારા બુધવારે ઝોન વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. રાંદેર ઝોનમાં સમાવિષ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 8 પાલનપુરના ફાઇનલ પ્લોટ નંબર 35માં આવેલી દર્શન સોસાયટીના પ્લોટ નંબર 5556માં પાલિકાની કોઈ પણ જાતની મંજૂરી લીધી વગર બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. પાલિકાએ બાંધકામ સ્થળે 3જા માળે RCC બીમ, કોલમ, બારી બારણાના ચોકટા સહિતનું 1,650 ચોરસ ફૂટનું બાંધકામ તોડી પાડી મિલકતદાર પાસેથી 50,000 રૂપિયા વહીવટી ચાર્જ વસૂલ કર્યો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં શહેર તેમજ જિલ્લાના લોકો રાહત દરે સારવાર મેળવે છે. પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં જૂન મહિના દરમિયાન 3,512 ઇન્ડોર તથા 35,960 આઉટડોર દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. નાના 2,869 તથા 539 મોટા ઓપરેશનો હાથ ધરવામાં આવ્યા હતા.
7,823 એક્સરે પાડવામાં આવ્યા, જ્યારે ટીબીના નવા 516, જૂના 1,525 દર્દીઓ સહિત કુલ 2,041 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. દાંતના રોગો માટે કુલ 1,215 દર્દીઓને, ફિઝિયોથેરાપી વિભાગમાં 1,072 દર્દીઓને, આંખ વિભાગમાં 2,544 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી, જ્યારે લેબોરેટરી તથા બ્લડ બેંક વિભાગમાં કુલ 12,277 દર્દીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કૌભાંડી સાંસદો અને ધારાસભ્યો માટે આંચકો લાગે તેવો ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા બુધવારે આપવામાં આવ્યો છે. આ ચુકાદા અનુસાર કોઈ પણ સાંસદ કે ધારાસભ્યને 2 વર્ષથી વધુની સજા થાય તો તે લોકોને પોતાનું સાંસદ પદ કે ધારાસભાનું પદ તાત્કાલિક અસરથી ગુમાવવાનો વખત આવશે. સુપ્રીમ કોર્ટે અપરાધિક મામલે દોષિત ઠર્યા પછી પણ ચૂંટાયેલા પ્રતિનિધિની અયોગ્યતાથી સંરક્ષણ આપતી કાયદાકીય જોગવાઈ રદ કરી નાખી છે. સુપ્રીમ કોર્ટના આ ઐતિહાસિક નિર્ણયથી સાંસદો અને ધારાસભ્યોને મોટો આંચકો લાગ્યો છે. આ ઐતિહાસિક ચુકાદાની અસર ગુજરાતમાં શું પડશે તેના પર એક નજર કરીએ તો 54 કરોડની ખરીદ ચોરી કેસમાં 3 વર્ષની સજા જેમને થઈ છે તે રાજ્ય મંત્રીમંડળના સભ્ય બાબુભાઈ બોખારિયાને આ ચુકાદો લાગુ પડશે નહીં, કેમ કે કોર્ટે પાછલી અસરથી તેના અમલની જાહેરાત કરી નથી. હવે પછી આ અંગેના જે કેસો ચાલશે તેમાં આ જોગવાઈ લાગુ પડશે. ગુજરાતમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ, રાજ્ય કક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકી, ભાજપના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની સામે ફોજદારી કેસો નોંધાયેલા છે. સૂત્રોએ કહ્યું કે અમિત શાહ સોરાબુદ્દીન કેસમાં આરોપી છે. સોલંકી 400 કરોડના કથિત માછીમારી કૌભાંડના આરોપી છે. જેઠાભાઈ ભરવાડ સામે સાબરમતી જેલકાંડનો કેસ છે. આ કેસો ચાલે અને તેમાં જો તેમને 2 વર્ષ કરતાં વધુની સજા થાય તો તેમણે પદ ગુમાવવો પડે. અલબત્ત તેમની સામેના કેસોમાં ટ્રાયલ કોર્ટમાં કેટલા વર્ષ કેસ ચાલે તેના પર નિર્ભર છે. મંગળવારે બનેલી સિંગણપોર સુએઝ પ્લાન્ટની ગેસ ગૂંગળામણની ઘટનામાં 3 કામદારોના મોત થયા હતા. આ મુદ્દે ફરી એક વખત ભીનું સંકેલવાની પેરવી ચાલી રહી હોવાની માહિતી મળી રહી છે. સુએઝ પ્રકરણમાં 3ના મોત, ઇજારદાર અધિકારીઓ સામે પગલાં ભરાશે ખરા? ગેસની કુંડીમાં ઉતર્યા હતા ટ્રેની કામદારો. કામદારોને ઉતરતા પહેલા નહોતી થઈ ગેસની માત્રાની તપાસ. ગેસની માત્રાની તપાસ થઈ હોત તો ન થાત આ 3ના મોત. એન્વાયરોનું પાલિકાના તમામ સુએઝ પ્લાન્ટોમાં એક હતું શાસન. એક પણ સ્થળે એન્વાયરો દ્વારા સેફટીના નિયમોનું નથી થતું પાલન. પાલિકાના અધિકારીઓ પણ નહોતી કરી તપાસ. જુનિયર ડેપ્યુટી સહિત કાર્યપાલક ઇજનેર છે જવાબદાર. ગેસની કુંડીમાં કામદારોને ઉતરતા પહેલા અધિકારીઓ ઓફિસમાં બેસી મારતા હતા ગપ્પા. એન્વાયરો પાલિકા અધિકારી વિરુદ્ધ થશે હત્યાના ગુનાની તપાસ. કંપની પાલિકાની બેજવાબદારી ભરખી ગઈ 3 જિંદગી. એન્વાયરો કંટ્રોલ એસોસિએટ એક એવું નામ છે જેને પાલિકાના ડ્રેનેજ વિભાગ સાથે વર્ષોથી જોડી દેવાયું છે. કારણ કોઈ પણ હોય, પરંતુ સુએઝના મોટા ભાગના કામો માત્ર ને માત્ર એન્વાયરોને જ મળે છે તે હકીકત છે. મંગળવારની 3 કામદારોની મોતની ઘટનામાં સંપૂર્ણ જવાબદાર જો કોઈ હોય તો તે છે માત્ર ને માત્ર એન્વાયરો જ. જોકે આમાં પાલિકાના અધિકારીઓ પણ જવાબદાર બને છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ઝેરી ગેસ પેદા થતો હોય તેવા સંજોગોમાં સેફટીના કોઈ પેરામીટરનું ધ્યાન આપવામાં આવ્યું ન હોવાનું હાલ તો જાણવા મળી રહ્યું છે. પાલિકા સૂત્રોનું માનીએ તો ગેસની કુંડીમાં વાલ્વના કામે ઉતરેલા 4 કામદારો ટ્રેનર હતા. તેઓ પાસે આ કામનો કોઈ પણ અનુભવ ન હતો. ગેસની કુંડીમાં ઉતરતા પહેલા કંપનીએ આ જગ્યાએ કેટલો ગેસ જનરેટ થાય છે તેની તપાસ કરવી જોઈએ, તે પણ કરવામાં આવી ન હતી. જો આ તપાસ કરવામાં આવી હોત તો ગેસ રિલીઝ કરીને આ અકસ્માત નિવારી શકાયો હોત. આ ઘટનામાં પાલિકાના કાર્યપાલક ઇજનેરથી માંડી ડેપ્યુટી ઇજનેર અને જુનિયર ઇજનેરની પણ એટલી જ જવાબદારી બને છે. કારણ કે આ ઘટનામાં પાલિકાના ઇજનેરો દ્વારા ગેસની કુંડીમાં જનરેટ થયેલા ગેસની માત્રા અને તેમાં ઉતરનારા કામદારોના અનુભવ અંગે કોઈ ખરાઈ કરવામાં આવી ન હતી. સૂત્રોનું માનીએ તો માત્ર સિંગણપોર જ નહીં પરંતુ પાલિકાના તમામ સુએજ પ્લાન્ટોમાં ઇજારદાર એન્વાયરોના માણસો બરાબર જ કામ કરતા હોય છે. પાલિકાના અધિકારીઓ માત્ર ઓફિસમાં બેસી ગપાટા જ હાંકતા હોય છે. પાલિકાના સુએજ પ્લાન્ટોમાં એક હતું શાસન ચલાવતા એન્વાયરો અને તેને છાવરનારા પાલિકાના જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી પગલાં ભરાવા જોઈએ તેવી માંગો પણ ઉઠવા પામી છે. ત્યારે આવનારો સમય જ બતાવશે કે આ કેસમાં કેવા પગલાં ભરાય છે અને કોની સજા થઈ છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.
શહેર પોલીસની બાજ નજર હોવા છતાં સટોડિયાઓ કોઈ જગ્યા નહીં મળે તો પણ પોતાના ઘરમાં પણ સટ્ટો રમાડવાની તક છોડતા નથી. શહેરના ગોપીપુરા વિસ્તારમાંથી આવા 2 સટોડિયાઓને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી લેપટોપ, મોબાઈલ, સેટટોપ બોક્સ મળી 1 લાખથી વધુની મત્તા કબજે લીધી હતી. અઠવા પોલીસના નાકે નીચે સટોડિયા સટ્ટો રમાડી રહ્યા અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડ્યા હતા. ડીસીબી પોલીસ મથકે ઉભેલા આ 2 આરોપી ભારત અને શ્રીલંકા મેચ પર મોટા પાયે સટ્ટો રમાડતા હતા. આ બંને સટોડિયા ક્રાઇમ બ્રાન્ચના હાથે રંગે હાથે ઝડપાઈ ગયા હતા. અઠવા પોલીસ મથકની હદમાં ગોપીપુરા મિડલ સ્કૂલની સામે મધુર મિલન એપાર્ટમેન્ટના 4થા માળે 401 નંબરના ફ્લેટમાં વેસ્ટ ઇન્ડિઝમાં રમાઈ રહેલી ત્રિકોણીય સિરીઝમાં ભારત શ્રીલંકા મેચ પર સટ્ટો રમાઈ રહ્યો હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે મંગળવારે રાત્રે ત્યાં દરોડા પાડ્યા હતા. જે દરમિયાન ત્યાં સટ્ટો રમાડતા વિપુલ માશુકલા વોહરા અને કતાર ગામના કમલેશ સેવંતીલાલ દોશીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી ઘટના સ્થળેથી લેપટોપ, ટીવી, રોકડ અને મોબાઈલ સહિત મળી 1,01,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઘટનામાં શ્રીનાથ અમદાવાદ નામક વ્યક્તિને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. તો બીજી એક ઘટનામાં ઉમરા પોલીસે વેસુ ગામના રત્ન કંચન એપાર્ટમેન્ટમાં દરોડા પાડી ભારત શ્રીલંકા મેચ પર સટ્ટો રમાડતા શૈલેષ પટેલ અને અશોક ઠાકોરને ઝડપી પાડી 67,550નો મુદ્દામાલ કબજે લીધો હતો. બ્યુરો રિપોર્ટ હિન્દ ન્યૂઝ સુરત. મહિધરપુરા પોલીસ મથકની હદના નાસ્તા ફરતા છેતરપિંડીના આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. જેમાં મહિધરપુરા પોલીસે ક્રાઇમ બ્રાન્ચ પાસેથી આરોપીનો કબજો લીધો હતો. મહિધરપુરા પોલીસ મથકમાં વર્ષ 2006માં જેના વિરુદ્ધ 6,82,000 રૂપિયાની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો તે આ આરોપી છે. વરાછાના એલએચ રોડ પર રહેતા અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા લીંબાભાઈ લવજીભાઈ પટેલ શહેરમાં હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેનો મોબાઈલ નંબર શોધી ત્રાહિત વ્યક્તિ તરીકે ઓળખ આપી હતી. ત્યારબાદ લીંબાભાઈએ સ્કીમ બતાવી જે રીતે ઠગાઈ કરી હતી તે જ સ્કીમની વાત કરી લીંબાભાઈને બોલાવી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેની ધરપકડ કરી લીધી હતી. બનાવની વધુ તપાસ મહિધરપુરા પોલીસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત. લીંબાદ મીઠી ખાડીના મોટા પુલ પાસે જાહેરમાં જુગાર રમતા 19 જુગારીઓને લીંબાદ પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા. ઘટના સ્થળેથી પોલીસે 4500 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો. જોકે એ વાત અલગ છે કે લીંબાદ પોલીસની રહેમ નજર હેઠળ હજુ પણ લીંબાદમાં ઘણા નાના મોટા જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. જ્યારે શહેરના અન્ય વિસ્તારોમાંથી પણ પોલીસે જુગારીઓને જેલ ભેગા કર્યા હતા. જેમાં કુલ 34 જુગારીઓ જેલ ભેગા થયા હતા. તમને દેખાતા આ આરોપીઓ સહિત કુલ 19 જુગારીઓ લીંબાયત પોલીસ મથકની હદમાંથી જુગાર રમતા પોલીસના હાથે ઝડપાયા હતા. મીઠી ખાડી ફૂલવાડી વિસ્તારમાં જુગાર રમતા 10 જુગારીઓ અને મીઠી ખાડી મોટા પુલ પાસે જાહેરમાં જુગાર રમતા 9 જુગારીઓ મળી કુલ પોલીસે 19 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. બંને અલગ અલગ બનાવમાં પોલીસે 19,370 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો. ડિંડોલી પોલીસ મથકની હદમાં બેસ્તાન આવાસમાં રમાઈ રહેલા જુગારના 2 અલગ અલગ બનાવમાં ડિંડોલી પોલીસે 8 જુગારીઓને ઝડપી પાડી ₹2,050 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આવી જ રીતે સલાબતપુરા પોલીસે નવસારી બજારમાંથી 2 જુગારીઓને ઝડપી પાડી 2800 રૂપિયાનો અને કતારગામ પોલીસે શાંતિનગર ઝુંપડપટ્ટીમાંથી 2 જુગારીઓને ઝડપી પાડી 2,510 રૂપિયા કબજે કર્યા હતા. જ્યારે ડીસીબી પોલીસે વરાછાની જવાહરનગર સોસાયટીમાંથી 6,750 રૂપિયાના મુદ્દામાલ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. જુગાર રમવાના કુલ 7 બનાવમાં વિવિધ પોલીસે 34 જુગારીઓને જેલ ભેગા કરી 33,480 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત. ડિંડોલી પોલીસે નવાગામ શિવનગર પાસેથી ચોરીની બાઇક સાથે એક વાહન ચોરની ધરપકડ કરી તેની પાસેથી 5,000ની કિંમતની ચોરીની બાઇક કબજે લીધી હતી. ડિંડોલી પોલીસ મથકમાં આરોપી બનીને ઉભેલા આ શખ્સ ચોરીની બાઇક સાથે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. ડિંડોલી પોલીસ મંગળવારે વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન નવાગામ શિપ હીરાનગર પાસેથી પ્રવીણ પિતાંબર સિરસાદ નામનો શખ્સ બાઇક પર જતો હતો. તે વખતે શંકા જતા પોલીસે તેને અટકાવી પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન સંતોષકારક જવાબ નહીં આપી શકતા પોલીસે પ્રવીણની ધરપકડ કરી ચોરીની બાઇક કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત. ઉત્તરાખંડ કેદારનાથમાં કુદરતે વેરેલા વિનાશમાં અનેક લોકોના મોત થયા છે. દેવલોક પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે શહેરની અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી રહી છે. ત્યારે મા વૈષ્ણોદેવી યાત્રા સંયુક્ત સમિતિ સુરત દ્વારા અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. જેમાં મહા રક્તદાન શિબિરનું આયોજન કરી મૃતકોની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
શહેરની સેવાભાવી સંસ્થા એવી માં વૈષ્ણોદેવી યાત્રા સંયુક્ત સમિતિ દ્વારા છેલ્લા 6 વર્ષથી મહાદાન રક્તદાનનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ રક્તદાનનું આયોજન કરાયું છે. જો કે આ વર્ષે ઉત્તરાખંડના જળ પ્રલયમાં હોમાઈ ગયેલા યાત્રાળુઓની આત્માની શાંતિ માટે આ રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુવારના રોજ રાધાકૃષ્ણ માર્કેટ ખાતે रक्तदान शिविरનું आयोजन કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. टेक्शन परेशानी है. हम लोगों ने ये ब्लड डोनेशन माँ वैष्णो देवी दर्शन यात्रा की जितनी समितियाँ हैं उनकी तरफ से रखा है और हमारा यहाँ आरकेटी मार्केट में आज ब्लड डोनेशन के 12 से 5 बजे का टाइम रखा है. हमारा टारगेट करीब 300 यूनिट का है. उम्मीद है 300 यूनिट से ज़्यादा ही आएंगे और हम समिति वाले सब मिलकर के ये कार्य कर रहे हैं और ये अच्छी हमारी शुरुआत है. हम ऐसे कार्य करते रहते हैं हर साल और हर 3-6 महीने में ऐसा ब्लड डोनेशन कैंप का कार्य करते हैं. ये हमारी समिति करीब 6 साल से कार्य कर रही है और ब्लड डोनेशन कैंप हर साल 2 दफे साल में रखते हैं. ઉત્તરાખંડમાં કુદરતે મચાવેલા તાંડવમાં મોતને ભેટેલા લોકોની આત્માની શાંતિ માટે આ રક્તદાન શિબિરનું આયોજન કરી પ્રભુ પ્રાર્થના પણ કરી હતી. उत्तराखंड में आई त्रासदी को मद्देनजर रखते हुए हम संवेदना हेतु एक श्रद्धांजलि जो देना चाहते हैं वो अपने रक्तदान के थ्रू देने की इच्छा रखते हैं. एक व्यक्ति द्वारा दिया गया रक्तदान 3 आदमियों के काम आता है. ऐसी हमारी चेष्टा है कि अगर हम कुछ नहीं दे सकते तो अपना रक्तदान देकर किसी की सेवा कार्य में आगे लगें. ऐसी हमारी चेष्टा है. રક્તદાન એ જ મહાદાન સાથે યોજાયેલા આ શિબિરમાં રક્તદાતાઓએ ઉત્સાહ સાથે રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. આ રક્તદાન કેમ્પમાં કુલ 300 યુનિટ બોટલ એકત્રિત કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ચીખલીના હોડ ગામ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 4 વિદ્યાર્થીઓ નદી કિનારે ગયા હતા, જેમાં ધોરણ 8માં અભ્યાસ કરતો 13 વર્ષીય વિદ્યાર્થી અજય હળપતિનો પગ કિનારાની ચીકણી માટી ઉપર લપસી જતા તે નદીમાં પડી ગયો હતો. અજય સાથે રહેલા અન્ય 6 બાળકોએ નદીના વહેણમાં થોડે દૂર સુધી એને જતા જોયો અને પછી નદીના પાણીમાં ડૂબી ગયાનું ગામજનોને જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ શાળાના સંચાલકો અને ગ્રામજનો નદી કિનારે આવી પહોંચ્યા હતા. લગભગ 1 કલાક બાદ બિલ્લીમોરાની ફાયર ફાઇટરની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી ગઈ હતી. નદીમાં આશરે 3 કલાક સુધી તરવૈયાઓએ અજયની શોધ કરી હતી, પરંતુ અજયનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આજે બપોરે આશરે 2 વાગ્યાની આસપાસ હોડ ગુજરાતી સ્કૂલમાં ભણતો 8મા ધોરણમાં ભણતો અજય નામનો છોકરો એ હોડ કાવેરી નદી અગાડી પાણી જોવાતા આવ્યા હતા. પાણી જોતા જોતા આમ જરા ફરતા હતા, એમાં લપસી ગયા. લપસી જવાથી એ પાણીમાં આગળ નીકળી ગયો અને એવું લાગે છે કે અંદર ડૂબી ગયો અને કદાચ એવું લાગે છે. બિલ્લીમોરાથી ફાયર બ્રિગેડવાળાને બધાને બોલાવ્યા છે. શોધખોળ ચાલુ છે. હજુ 6 વાગ્યા સુધી એમનો કોઈ પત્તો જડ્યો નથી. તો હવે અગાઉ જોઈએ છે, હજુ 1 કલાક ટ્રાય કરીએ અને તો પછી કાલે સવારે પાછી. આજે બપોરે 2 વાગ્યાની ઘટના બાદ સાંજે 7 વાગ્યા સુધી અજયની ભાળ ન મળતા તેના પરિવારજનો ચિંતામાં મુકાયા છે. જોકે સાંજે અંધારું થતાં બચાવ કામગીરીમાં તકલીફ હોય ફાયર બ્રિગેડના જવાનોએ બચાવ કામગીરી રોકી દીધી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, નવસારી. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. યાત્રા સાથે શહેરમાં મેઘરાજાની ધોધમાર પધરાવણી, વૃક્ષો પણ થયા ધારાશાયી. શાહ પબ્લિસિટીને વધુ જાહેરાતો મળે તેવા સ્થળે નક્કી કરાયા પાલિકાના ફૂડ ઓવરબ્રિજો. જનતાની સુખાકારીની વાત કરનારા શાસકો જ ભૂલ્યા જનતાને. ઉકાઈ નજીકના સાંકડા પુલ પરથી નીચે ખાબકી એસટી બસ. જૂનાગઢ જઈ રહેલી બસના તમામ મુસાફરોનો આબાદ બચાવ. વરાછામાંથી ઝડપાયેલા અખાદ્ય ઘીના કેસમાં કસૂરવારને થઈ 10 વર્ષ બાદ સજા. 1 વર્ષની સાદી કેદની સજા ફરમાવતી પાલિકા કોર્ટ. અને લાજપોર જેલ કે મોબાઈલની દુકાન. ડીસીબીની સરપ્રાઇઝ ચેકિંગના 24 કલાક બાદ વધુ એક મોબાઈલ મળ્યો.
દોઢ મહિનામાં ઝડપાયા 8 થી વધુ મોબાઈલ. અને આ સાથે દર્શક મિત્રો આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. This news was sponsored by Raghuveer Developers and Builders, always innovative, and co-sponsor was D. Khushalbai Jewelers, a complete jewelry mall.